નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। દિલ્હીથી મોટા સમાચાર। દિલ્હી બ્લાસ્ટનો નવો વિડીયો સામે આવી ગયો છે। ટ્રાફિકમાં થયેલો ભયંકર વિસ્ફોટ સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો છે। અમદાવાદથી મોટા સમાચાર। માલિક બેભાન થતા સારવાર હેઠળ। અરસાલી બારેજા રોડ ઉપર થિનરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। અમદાવાદથી મોટા સમાચાર। મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં સીસીટીવી લગાવો, પહેલા સાંભળો પછી બોલો। કમિશનરની ડેપ્યુટી કમિશનરને ટકોર સામે આવી છે। ખેડા અને આણંદથી મોટા સમાચાર। બોરસદ પાલિકા પાસે 60 હાઈરાઇઝ બિલ્ડિંગની બીયુ મંજૂરીની માહિતી નથી મળી રહી। ખેડા અને આણંદથી મોટા સમાચાર। સલૂણ એસટી સ્ટેન્ડ પાસે બાઇક અથડાતા એક્ટિવા ચાલકનું મોત થઈ જવા પામ્યું છે। સુરેન્દ્રનગરથી મોટા સમાચાર। લખતર રેલવે સ્ટેશન રોડ પર ગાડા બાવળોથી વાહન ચાલકો હવે પરેશાન બની રહ્યા છે। ભાવનગરથી મોટા સમાચાર। પડવા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરથી મોટા સમાચાર। સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદના પગલે ઘાસચારાની અછત સર્જાઈ રહી છે। ખેડા અને આણંદથી મોટા સમાચાર। કુરિયરની આડમાં પાર્સલમાં દારૂની હેરાફેરી। 8.16 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। ભાવનગરથી મોટા સમાચાર। પાવઠી ઊંચડી અને પ્રતાપપરામાંથી 40 કનેક્શનોમાં 5 લાખની વીજ ચોરી ઝડપાઈ જવા પામી છે। સુરેન્દ્રનગરથી મોટા સમાચાર। સાયબર ફ્રોડમાં ગુમાવેલા 35 લાખ પરત મેળવવા વધુ 49 લાખ ગુમાવ્યા। સુરેન્દ્રનગરથી મોટા સમાચાર। ચૂડાના ખાડિયામાં રહેણાંક મકાનમાં ચોરી કરનારા 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। ખેડાના આણંદથી મોટા સમાચાર। બોરસદમાં વોર્ડ નંબર 2માં દૂષિત પાણીથી લોકો પરેશાન થયા છે। ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદો મળી જવા પામી છે। ભાવનગરથી મોટા સમાચાર। તુરખા ગામના આધેડને દોડ અને તરાધરા શખ્સને 1 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। સુરેન્દ્રનગરથી મોટા સમાચાર। નાના કેરાડામાં રેતી ચોરી અટકાવતા ખનીજ ટીમ ઉપર ડમ્પર ચડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સુરેન્દ્રનગરથી મોટા સમાચાર। સાયલા, ચૂડા અને લીંબડી તાલુકામાં વીજ તંત્રના દરોડા સામે આવ્યા છે। 22 જોડાણમાં ગેરરીતિ પકડાઈ જવા પામી છે। આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયતમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્મશાનમાં ગંદકી જોવા મળશે તો કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવશે। રાજકોટથી મોટા સમાચાર। ખરીદીમાં ખોટીપો, સારી મગફળીને નામંજૂર રખાતા ખેડૂતોનો મોટો હોબાળો સામે આવ્યો છે। રાજ્યમાં 12 થી 18 નવેમ્બર દરમિયાન સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે, એટલે કે આ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી અને આકાશ પણ સાફ રહેશે। ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ પર મોટો ખુલાસો સામે આવ્યું છે। પાકિસ્તાની કનેક્શન। અહેમદ સૈયદના ઘરેથી ઝડપાયું છે ઝેરી કેમિકલ। ગુજરાતમાં આઈટી વિભાગનો સપાટો। વધુ એક રાજકીય પક્ષના કાર્યાલયમાં દરોડા પાડવામાં આવ્યા છે। ગુજરાત આઈટી વિભાગનો સપાટો। વધુ એક પક્ષના કાર્યાલયમાં દરોડા પાડવામાં આવ્યા છે। દિલ્હી બ્લાસ્ટને સરકારે આતંકવાદી ઘટના માની લીધી। આતંકી કનેક્શનમાં શંકાસ્પદ બીજી કાર ફરીદાબાદથી મળી આવી છે। તપાસ માટે એનએસજીની ટીમ પણ પહોંચી જવા પામી છે। કંગના રનૌત વિરુદ્ધ ચાલશે રાજદ્રોહનો કેસ। એક્ટ્રેસે ખેડૂત આંદોલનમાં દુષ્કર્મ અને મર્ડર થયા હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું। આગ્રા કોર્ટે રિવિઝન મંજૂર કરી છે। એમપીના 11 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે। રાજસ્થાનમાં કોલ્ડ વેવનું એલર્ટ। દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 425 ઉપર પહોંચ્યો છે। બાંધકામ અને કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે। એર ઇન્ડિયાના પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી। ટિશ્યુ પેપર ઉપર લખ્યો બોમ્બ ગોડ બાય। વારાણસી એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ખતરનાક ઈરાદા ધરાવતા આતંકીઓ એટીએસની પૂછપરછમાં રડી પડ્યા। ડોક્ટર અહેમદ સૈયદના હૈદરાબાદના ઘરેથી ઝેરી લિક્વિડ મળી આવ્યું છે। પોલીસ પકડે તો પ્રતિકાર કરવા માટે હથિયાર રાખ્યું હતું।
સાયખા જીઆઈડીસીમાં વિસ્ફોટ બાદ આગની ઘટના, 3ના થયા છે મોત, 24 લોકો થયા છે ઘાયલ. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. મધરાતે બોર્ડર બ્લાસ્ટ થતાં આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. સીએમ આજે કરશે ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નું ઉદ્ઘાટન. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 4 દિવસીય ફૂડનો મહાજલસો. અમદાવાદીઓ વૈશ્વિક સ્વાદનો અનુભવ માણી શકશે. સુરત અને બિલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 15મીએ પીએમ મોદી લેશે મુલાકાત. 10 મિનિટમાં રેલવે સ્ટેશન પહોંચી જશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.